નમસ્કાર દર્શક મિત્રો, ફિટનેસ ફંડામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું વિરલ પ્રજાપતિ એઝ અ યોગ ઇન્સ્ટ્રક્ટર. આજે આપણે યોગ વિશે જાણીશું કે યોગ જીવન માટે શું કામ જરૂરી છે. તો યોગ એ શું છે એ વિશે થોડુંક જાણી લઈએ. યોગ અને કસરતમાં શું ભિન્નતા છે એ થોડુંક જાણી લઈએ. કસરત ફક્ત શરીર સાથે જોડાયેલું એક એક્ટિવિટી છે, જ્યારે યોગ શરીર, મન, બુદ્ધિ અને અધ્યાત્મ સાથે જોડાયેલું માધ્યમ છે. યોગમાં આપણે જ્યારે યોગાભ્યાસ કરીએ છીએ ત્યારે ફક્ત શરીર એટલે કે આસન પૂરતું સીમિત નથી. આસન સાથે પ્રાણાયામ સાથે ધ્યાન એટલે કે શરીર, પછી પ્રાણ એટલે કે યોગિક શ્વસન, ત્યારબાદ મન જોડાય છે. એનાથી શું થાય છે કે ઉર્જાનો આપણે સંચય કરીએ છીએ. જ્યારે કસરતમાં એટલે કે વ્યાયામમાં ઉર્જાનો ઉપયોગ થાય છે. એટલે કે કસરત કરીએ છીએ ત્યારે આપણને થાકનું અનુભૂતિ થાય છે, એનર્જી વપરાય છે, જેનાથી આપણને પરસેવો થાય છે, શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય છે અને આપણને થાક વર્તાય છે. જ્યારે યોગ અભ્યાસમાં મન શાંત થાય છે, એટલે કે પ્રાણની ગતિ સૂક્ષ્મ રીતે ધીમી થતી જાય છે અને જેનાથી મન શાંત થાય છે અને થાક ન લાગતા સ્ફૂર્તિનો અનુભવ થાય છે, એકાગ્રતા વધે છે, મનને શાંતિ મળે છે. અને એમાં ડીપમાં આપણે અભ્યાસમાં જઈએ તો યોગ શું છે? તો યોગ એટલે અનુશાસન. અથ યોગ અનુશાસનમ, અથ યોગ અનુશાસનમ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે કે ચિત્ત વૃત્તિઓને નિરોધ કરે એ જ યોગ છે. સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનો અભ્યાસ આપણે શીખીએ એ પહેલાં સૂર્ય નમસ્કાર વિશે થોડીક માહિતી આપણે મેળવીએ. તો માનવની ઉત્પત્તિ થઈ એ સાથોસાથ જ સૂર્યની ઉપાસના જોડાયેલી છે, સૌર પરંપરા જોડાયેલી છે. ફક્ત ભારતીય સંસ્કૃતિ પૂરતી જ નહીં, વિશ્વના પ્રત્યેક ખૂણે મિશ્રની સંસ્કૃતિ, ઇજિપ્તના પિરામિડો વગેરેમાં સૂર્ય નમસ્કારના કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેના અલગ અલગ પિરામિડ તથા સૂર્યના અલગ રીતે એમ કે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પુરાવા મળી રહેલ છે. આજે આપણે સૂર્ય નમસ્કારને સ્ટેપ બાય સ્ટેપ શીખવાનો પ્રયત્ન કરીશું. સૂર્ય ઉપાસના કઈ રીતે કરી શકાય, સૂર્યને વ્યાયામ તરીકે કઈ રીતે શીખી શકાય, સૂર્યને યોગાભ્યાસ રીતે કઈ રીતે શીખી શકાય, એનો આપણે થોડોક વિસ્તૃતમાં ખ્યાલ આપીશું અને અભ્યાસને જોઈશું. હવે આપણે સૂર્ય નમસ્કારના પ્રત્યેક સ્ટેપ એટલે કે પ્રત્યેક સ્થિતિને આપણે જાણીશું. તો સૂર્ય નમસ્કાર અભ્યાસ નમસ્કારથી જ સ્ટાર્ટ થાય છે. એટલે કે નમસ્કાર મુદ્રાથી શરૂઆત કરી પ્રથમ સ્થિતિથી શરૂઆત થાય છે. પછી ત્યારબાદ હસ્ત ઉત્થાનાસન છે, એટલે કે ઉપરની તરફ ઝૂકવાનું છે. ત્યારબાદ છે પાદહસ્તાસન, ત્યારબાદ છે અશ્વસંચાલાસન, ત્યારબાદ છે પર્વતાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, ફરીથી પર્વતાસન, અશ્વસંચાલાસન, પાદહસ્તાસન અને હસ્તોત્થાસન અને ત્યારબાદ 12મી સ્થિતિ નમસ્કાર મુદ્રા. આ પ્રત્યેક સ્ટેપ આગળ તથા પાછળ ઝૂકવાનો અભ્યાસ છે, ફક્ત કસરત નથી. આમાં હસ્ત ઉત્થાનાસન આસન એટલે કે યોગાસનથી પણ જોડાયેલું છે. આમાં અષ્ટાંગ યોગમાં કે કોઈ પણ યોગમાં સૂર્ય નમસ્કારનો પ્રોપર ખ્યાલ આપેલો નથી, છતાં પણ યોગાભ્યાસમાં તથા એક્સરસાઇઝ બંનેમાં સૂર્ય નમસ્કારનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. એટલે કે આપણી ફિટનેસને હજુ મજબૂત કરવા માટે પ્રત્યેક પ્રણાલીમાં સૂર્ય નમસ્કારનો અભ્યાસ આપણે કરતા આવેલા છીએ. અને પ્રત્યેક અખાડાથી લઈ જીમથી લઈ અને આપણે યોગ અભ્યાસમાં પણ સૂર્ય નમસ્કારનો અભ્યાસ જોડાયેલો છે. તો આપણે પ્રથમ જે અભ્યાસ છે, પ્રથમ સ્થિતિ છે, ત્યાં આપણે કઈ રીતે જવું અને કઈ રીતે પાછું આવવું એનો પણ એમ કે સાવધાનીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. તો શરૂઆત આપણે જ્યારે સૂર્ય નમસ્કારની કરીએ છીએ ત્યારે બિંદાસ રિલેક્સ રહી પહેલાં આંખો બંધ કરી વિશ્રામની સ્થિતિમાં ઊભા સ્થિતિમાં મનને શાંત કરવાનું છે, પ્રાણને શાંત કરવાનું છે અને મન અને શરીર શાંત થઈ જાય ત્યારબાદ ધીમેથી આપણે સાવધાનની સ્થિતિમાં આવી સૂર્ય નમસ્કારનો અભ્યાસની શરૂઆત કરીએ છીએ. તો આપણે આજે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કઈ રીતે કરવો એ જોઈશું. હવે બેસવાની સ્થિતિમાંથી આપણે ઊભા થવાની સ્થિતિમાં આવીશું, એ પણ વિધાઉટ સપોર્ટ. આપણે શરૂઆત સાવધાનની સ્થિતિમાંથી કરીશું. બંને હાથ બાજુમાં અને બંને પગ આ રીતે જોડાયેલા. બંને પગ જોડાયેલા પણ રાખી શકીએ અને ખભાના
અંતરમાં એટલે કે ખભાના લેવલમાં પણ રાખી શકીએ છીએ. પગની સ્થિતિ આપણે સીધી જ રાખવાની છે. બંને પગને સાઈડ વાઇઝ ખોલેલા નહીં રાખીએ, આપણે સીધા જ રાખીશું બંને પગને. બરાબર. ત્યારબાદ આપણે કોઈ પણ આસનના એક બાજુ એટલે કે ફ્રન્ટ સાઈડ આવવાનું છે અને ત્યારબાદ આપણે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે પ્રત્યેક આસનની પ્રત્યેક સ્થિતિને આપણે પ્રોપર રીતે કઈ રીતે કરવાની છે, શું ધ્યાનમાં રાખવાનું છે એ આપણે શીખીશું. બરાબર. તો આપણે પ્રથમ સ્થિતિ છે નમસ્કાર મુદ્રા, જેને અલગ અલગ જગ્યાએ પ્રણામ આસન પણ કહ્યું છે. તો આપણે નમસ્કાર મુદ્રા કરીશું. તો બંને હાથ સાઈડ વાઇઝ ખોલીશું, ખભાના લેવલ આવે ત્યારે હથેળીને ઉલટાવીશું. ત્યારબાદ હાથને છાતીની આગળ શરીરને સ્પર્શ ન કરે એ રીતે બંને હથેળી એકબીજા તરફ ઘર્ષણ કરે એ રીતે આપણે જોડવાની છે. નમસ્કાર મુદ્રામાં શું શું ધ્યાનમાં રાખવાનું છે એ જોઈએ. તો નમસ્કાર મુદ્રામાં આપણે જોયું કે હાથ હથેળી આ રીતે એકબીજા તરફ પુશ કરેલી છે. અહીંયા શ્વાસને છોડવાનો છે. શ્વાસ જ્યારે છોડીએ છીએ ત્યારે મનમાં સમર્પણનો ભાવ, સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ અથવા જે આપણે અભ્યાસ કરી રહ્યા છે એ અભ્યાસ પ્રત્યે આપણો સમર્પણનો ભાવ અંદર હૃદયમાં એક્ટિવ થાય છે. તો ઓટોમેટિક સમર્પણ ભાવ નમસ્કાર મુદ્રાથી એક્ટિવ થતાં જે આપણો અહંકાર છે એ અહીંયા ઓગળે છે. હવે આપણે નમસ્કાર મુદ્રાથી આગળ બીજી સ્થિતિમાં જઈશું. તો નમસ્કાર મુદ્રામાંથી હાથને ઉપરની તરફ સીધા કરીશું. ત્યારબાદ હાથને આપણે ખુલ્લા પણ નથી રાખવાના અને હથેળીને અંદરની તરફ પણ નથી રાખવાની. હથેળી આગળ તરફ રહેશે અને હાથ બને ત્યાં સુધી કાનને સ્પર્શ કરેલા રહે એ રીતે હાથને ઉપરની તરફ ખીચેલા રાખીશું. અહીંયા ઊંડો શ્વાસ ભરતા ધીમેથી ઉપરની તરફ ઝૂકીશું. હવે આ આપણે બીજી સાઈડથી પણ દેખીએ. થોડીક વાર રોકાઈ પછી પાછા આવીશું. અને આ સ્થિતિમાં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણા હાથ પહેલા વળવા જોઈએ નહીં, ફક્ત ગરદન પણ ઝૂકવી જોઈએ નહીં. અહીંયા હાથ, ગરદન અને કમર આ ત્રણેય ખાસ ઝૂકવાનું છે આપણા પીઠના ભાગમાંથી. આ રીતે ઝૂકી અને આ રીતે જ પાછું આવવાનું છે કે આ રીતે ઝૂકવાનું નથી. આપણે આ રીતે જ ઝૂકવાનું છે અને પાછું પણ એ જ રીતે આવવાનું છે. હવે આપણે જોઈશું ત્રીજી સ્થિતિ. એમાં શ્વાસને છોડતા ઝૂકવાનું છે અને આ રીતે ઝૂકવાનું નથી. આપણે ઝૂકવાનું છે થાપાના ભાગમાંથી અને આ રીતે ઝૂકવાનું છે. હવે એ સ્થિતિમાંથી પાછા પણ એ જ રીતે આવવાનું છે. હવે ફરી એકવાર જોઈ લઈએ. આપણે આ ભાગમાંથી ઝૂકવાનું છે, થાપાના ભાગમાંથી, નહીં કે આ ભાગમાંથી. બરોબર બરોબર. આપણે આ રીતે ઝૂકવાનું નથી. આ થયું આપણું પાદહસ્તાસન. અહીંયા હાથ આપણા આટલા રહે છે તો આટલે, પરંતુ પગ ઢીંચણમાંથી સીધા રાખવાના છે. ઘોટણમાંથી આપણને પગ આ રીતે વાળીને આ રીતે હાથ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું નહીં. આપણે હાથ સીધા રાખીશું. જો હાથ સ્પર્શ કરે છે, આપણી નમનીયતા સારી છે, ફ્લેક્સિબલ છે શરીર, તો આપણે ઝૂકવાનો વધારે પ્રયત્ન કરીશું. આ સ્થિતિમાં રોકાઈશું તો ઓટોમેટિક આપણી અંતિમ સ્થિતિ સુધરશે. ત્યારબાદ આગળની સ્થિતિ આપણે જોઈશું. આગળની સ્થિતિમાં અહીંથી જ આપણે ડાબા પગને પાછળ લઈ ગઈશું અને અશ્વસંચાલાસન કરીશું. નજર આપણી સામે રહે છે. અહીંયા પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વેરિએશન બતાવેલા છે. તો આપણે ફરીથી અભ્યાસ કઈ રીતે કરવાનો છે એ જોઈશું અને પાછું પણ એ જ રીતે આવવાનું છે. બરોબર. હવે પાદહસ્તાસનની સ્થિતિમાંથી ડાબા પગને પાછળ લઈ જતા ઘોટણ ટચ કરાવી પાછળ પગને સીધો કરવાનો છે. નજર સામે રાખવાની છે અને અહીંયા શ્વાસને ભરવાનું છે. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે બંને હાથ અને પગ
આ આંગળીઓ ત્રણેય લાઈનમાં રહે એ રીતે પગને પણ સીધો જ રાખવાનો છે. નહીં કે આ રીતે આગળ ઝુકાવવાનું છે કે આ રીતે પાછળની તરફ રહેવાનું છે. આપણે સીધું જ રહેવાનું છે. પાદહસ્તાસનમાં પગ જ્યાં છે ત્યાં જ રાખી બીજો પગ પાછળ લઈ જવાનો છે. બરોબર, ફરી એકવાર જોઈ લઈએ. પાદહસ્તાસનમાંથી અશ્વસંચાલાસન. ઘોટણ સ્પર્શ કરી પાછળ પગ સીધો કરી શ્વાસ ભરતા અશ્વસંચાલાસન. ત્યારબાદ આગળની સ્થિતિ એટલે કે પર્વતાસન જોઈશું. પાછળથી પગ સીધો કરીશું, ઘોટણમાંથી ઉઠાવીશું અને બીજા પગને પાછળ લઈ જતા બીજા પગની લાઈનમાં જ બંને એડી નીચે સ્પર્શ કરે એ રીતે જેટલો આપણો પ્રયત્ન થાય એટલો પ્રયત્ન કરીશું. નજર નાભી તરફ. આ સ્થિતિમાં રોકાવાનું છે. અહીંયા બંને પગને અને બંને હાથથી પૂર્ણ શરીરને ખીંચવાનું છે અંદરની તરફ. આમાં પણ ખ્યાલ એ રાખવાનો છે કે આપણે એડી અડતી નથી તો પણ પગ ઘૂંટણમાંથી વાળવાના નથી અને આપણી નજર અંદરની તરફ રાખવાની છે. પછી આગળની સ્થિતિ છે અષ્ટાંગ નમસ્કાર, જેમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પહેલાં આપણે બંને ઢીંચણનો સ્પર્શ કરવાનો છે. ત્યારબાદ આપણે છાતી અને દાઢીનો ભાગ આગળ લઈ જવાનો છે. એટલે ધડનો ભાગ આગળ ઝુકાવવાનો છે. બંને હાથને કોણીમાંથી વાળીશું. એટલે હાથને આપણે મજબૂત તો કરવા જ પડશે. બંને હાથને કોણીમાંથી વાળીશું. ત્યારબાદ દાઢી અડાડીશું અને છાતી અડાડીશું. અહીંયા હિપ્સનો ભાગ એટલે કે આપણા થાપાનો ભાગ ઉપરની તરફ રહેશે. પેટ પણ અડકે નહીં. અહીંયા જે આપણે આગળ વાત કરી એ 8 અંગ જ અડશે. એટલે કે દાઢી, છાતી, બે હાથ, ઢીંચણ અને બંને પગ. ત્યારબાદ આપણે પગ સીધા કરી શ્વાસ ભરતા ભુજંગાસન. અહીંયા પણ આપણા હાથ ખભાના લેવલમાં જ નીચે રહેશે અને હાથ કોણીમાંથી વાળેલા છે. અને હાથ આ રીતે નથી રાખવાના. હાથ કોણીમાંથી શરીરને અડકેલા રહે એ રીતે રાખવાના છે. બરોબર, ફરીથી આપણે જોઈશું કે ભુજંગાસનમાં કઈ રીતે આવવાનું છે. તો પહેલા પર્વતાસનમાં જઈશું. અષ્ટાંગ નમસ્કારમાં આવીશું. પગ સીધા કરી પેટનો નાભીનો ભાગ સ્પર્શ કરેલો રહે એ રીતે ભુજંગાસન. ભુજંગાસનમાં પેટનો ભાગ અડેલો રહેશે અને હાથ આ રીતે કોણીમાં વળેલા રહેશે. નજર સામે જ રાખવાની છે. ત્યારબાદ બંને પગ ઢીંચણમાંથી ઉપાડી પાછળ પગ આ રીતે આંગળીઓ ઉપર લાવી એડીનો ભાગ નીચેની તરફ લઈ જતા નજર નાભી તરફ લઈ જઈ પર્વતાસન. અહીંયા શ્વાસને છોડવાનો છે. પાછા શ્વાસ ભરતા અશ્વસંચાલાસનમાં. અહીંયા પણ ધ્યાન એ જ રાખવાનું છે કે જે પગ લઈ ગયા છે એ જ ડાબો પગ આગળ આવશે અને એ પણ બંને હાથની મધ્યમાં. પાછળથી થાપાનો ભાગ અંદરની તરફ ઝુકાવવાનો છે. એટલે જે પગ પાછળ છે એ પીઠનો ભાગ અને આખો પગનો ભાગ ખીચાશે. અહીંયા ખાસ આ સ્નાયુઓ ખીચાશે. ત્યારબાદ પાદહસ્તાસન. હસ્ત ઉત્થાનાસન અને નમસ્કાર મુદ્રા. અને ત્યારબાદ વિસર્જન. વિસર્જન બાદ વિશ્રામની સ્થિતિ. હવે આપણે આ અભ્યાસ હજુ સરળ રીતે કઈ રીતે બનાવી શકાય એનો થોડોક આપણે ખ્યાલ રાખી અભ્યાસ કરી શકીએ છીએ. તો શરૂઆતની જે પ્રથમ સ્થિતિ છે, બીજી સ્થિતિ છે અને ત્રીજી સ્થિતિ છે એનો અભ્યાસ અને અંતિમ 10મી સ્થિતિ છે, 11મી સ્થિતિ છે અને 12મી સ્થિતિ છે. આનો વારંવાર અભ્યાસ કરવાથી તથા 4થી, 5મી, 6ઠી, 7મી, 8મી અને 9મી આનો અલગથી અભ્યાસ કરવાથી સૂર્ય નમસ્કારનો સરળ રીતે અને મજબૂત રીતે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ છીએ. તો આપણે જે સ્થિતિની વાત કરી એ આપણે જોઈ લઈએ તો કઈ રીતે અભ્યાસ આપણે સરળ રીતે સૂર્ય નમસ્કારનો અભ્યાસ શરૂઆતથી જ આપણે વ્યવસ્થિત કરી શકીએ. તો આપણે શરૂઆતની સ્થિતિથી પ્રથમ, દ્વિતીય, તૃતીય, 10મી, 11મી और 12મી આ 6 સ્થિતિ અને બાકીની સ્થિતિનો અભ્યાસ કઈ રીતે એમ કે આપણે
કમ્બાઈન કરીને સૂર્ય નમસ્કારનો અભ્યાસ સરળ બનાવી શકીએ છીએ. તો શરૂઆતની સ્થિતિ આપણે જે બંને પાર્ટ છે એમાંથી પ્રથમ પાર્ટ આપણે જોઈશું. નમસ્કાર મુદ્રા, હસ્ત ઉત્થાનાસન, પાદહસ્તાસન. પાદહસ્તાસનમાંથી આપણે અશ્વસંચાલાસનમાં નહીં જઈએ. પાદહસ્તાસનમાંથી હસ્ત ઉત્થાનાસન અને નમસ્કાર મુદ્રા. નમસ્કાર મુદ્રા, હસ્ત ઉત્થાનાસન, પાદહસ્તાસન, હસ્ત ઉત્થાનાસન, નમસ્કાર મુદ્રા. આપણે આ ફર્સ્ટ પાર્ટ એટલે કે પહેલી, બીજી, ત્રીજી, 10મી, 11મી અને 12મી આ સ્થિતિને વારંવાર રિપીટેશન કરવાથી આપણી નમનીયતા એટલે કે ફ્લેક્સિબલ શરીર બનશે. ત્યારબાદ આપણે બીજો પાર્ટ એટલે કે પાદહસ્તાસન પછીનો એટલે કે અશ્વસંચાલાસન, પર્વતાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, પર્વતાસન, અશ્વસંચાલાસન. ફરીથી આપણે આ જ અભ્યાસ રોટેટ કરીશું, પણ ફરીવાર જ્યારે અભ્યાસ કરીએ ત્યારે બીજા પગથી અભ્યાસ કરીશું. એટલે કે અશ્વ, પર્વત, અષ્ટાંગ, ભુજંગ, પર્વત, અશ્વ, પાછા ફરીથી પર્વત, અષ્ટાંગ, ભુજંગ, પર્વત, અશ્વ. આ આપણો થયો બીજો પાર્ટ. અને ત્યારબાદ આપણે આખા સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરી શકીએ છીએ. સૂર્ય નમસ્કારના અભ્યાસ બાદ વિશ્રામની સ્થિતિ અને ત્યારબાદ શવાસનમાં રિલેક્સ થવાનો પણ અભ્યાસ અનિવાર્ય કરવો જોઈએ. કારણ કે સૂર્ય નમસ્કાર એક એવો અભ્યાસ છે જેમાં આપણો બ્લડ સર્ક્યુલેશન એટલે કે રક્તનું પરિભ્રમણ શરીરમાં એટલું વધી જવાથી આપણે સ્વાભાવિક રીતે નોર્મલ સ્થિતિમાં આવવા માટે શવાસનનો અભ્યાસ કરીએ તો તેનાથી શરીર અને મન ઝડપથી શાંત અને ફરીથી કાર્યાન્વિત થઈ જાય છે. આ માટે આપણે શવાસનનો પણ અભ્યાસ કરવો જોઈએ. તો આપણે શવાસન કઈ રીતે કરવું જોઈએ એ પણ જોઈ લઈએ. આમાં તો આપણે જે સ્થિતિમાં છીએ ત્યાંથી વિધાઉટ સપોર્ટ આપણે પોતાના સ્થાન ઉપર બેસવાનું છે અને બંને પગને સામેની સ્થિતિમાં કરી કોણીનો સપોર્ટ લઈ આપણે જે તરફ સૂર્ય છે અથવા જે તરફ શિક્ષક છે એ તરફ આપણે માથું લઈ જઈશું અને પગને સીધા કરીશું, બંને હાથ શરીર પાસે. હવે બંને હાથને ખોલીશું, ત્યારબાદ બંને પગને ખોલીશું અને શરીરને તણાવ મુક્ત સ્થિતિમાં એકદમ ઢીલું છોડી દઈશું. અને શ્વાસ ઉપર ધ્યાન લઈ ગયા વગર શ્વાસને જે ચાલી રહેલ છે એને ધીમે ધીમે સામાન્ય કરવાનો પ્રયત્ન કરીશું. શરીરમાં જ્યાં જ્યાં ખીચાણ આવેલ છે એ પ્રત્યેક ભાગ ઉપર ધ્યાન લઈ જઈ મનને, ચેતનાને ફેરવી એને તણાવ મુક્ત કરવાનો પ્રયાસ કરીશું. શ્વાસ સામાન્ય થાય, હાર્ટબીટ ધીમા થઈ જાય, ત્યારબાદ 10 મિનિટ યા જેવી સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે શવાસનનો અભ્યાસ કરી ફરીથી આપણે પોતાના સ્થાન ઉપર બેસવા માટે આવી જઈશું. તો બંને હાથને ધીમેથી શરીર પાસે લાવીશું, બંને પગને જોડેલા રાખીશું. ત્યારબાદ આપણે લેફ્ટ સાઈડ ટર્ન થઈ અને બેસીશું. તો લેફ્ટ સાઈડ એટલે કે વામ કુક્ષીમાં, એટલે કે આપણે વળખું ફરીશું
અહીંયા હાથ નીચે પણ રાખી શકાય છે અને જમણા પગ ઉપર પણ રાખી શકાય છે. આપણે આ અભ્યાસ આપણે જમ્યા બાદ 10 થી 15 મિનિટ આરામ માટે કરી શકીએ છીએ, જેનાથી આપણું પાચન તંત્ર વ્યવસ્થિત રીતે કામ કરે છે. બરાબર. ત્યારબાદ જમણા હાથનો સપોર્ટ લઈ અને ડાબા હાથનો સપોર્ટ લઈ ધીમેથી બેસવાની સ્થિતિમાં આવીશું. થોડીક વાર 15-20 સેકન્ડ માટે આપણે હથેળી ઘૂંટણ ઉપર મૂકી, હથેળી આકાશ તરફ રાખી, આંખો બંધ કરી જે શ્વસન ચાલુ છે એના ઉપર ધ્યાન લઈ જઈશું. પછી ધીમેથી યોગ અભ્યાસની જેમ શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ એ જ રીતે શાંતિ પાઠ કરી આપણે અહીંયા સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ આપણે એ જ રીતે આપણે પૂરો કરવાનો હોય છે. તો આપણે શાંતિ પાઠ કરી આપણે અભ્યાસ પૂર્ણ કરવા માટે જ્યારે અભ્યાસ પૂર્ણ થાય ત્યારે શાંતિ પાઠ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કોણ કોણ કરી શકે એ પણ જાણી લઈએ. તો સૂર્ય નમસ્કારનો અભ્યાસ બાળક 12 વર્ષથી 15 વર્ષ સુધીનું હોય ત્યારથી લઈ આબાલ વૃદ્ધ પ્રત્યેક વ્યક્તિ કરી શકે છે. એટલે કે યુવા અવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં પણ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરી શકાય છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કરોડની કોઈ તકલીફ ન હોય, પગની તથા હાથની કોઈ સર્જરી મેજર સર્જરી ન કરેલી હોય તો એ પ્રત્યેક વ્યક્તિ સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરી શકે છે. અને કોઈ સર્જરી કરાવેલી છે અને તમારું શરીર સારું છે, શરીર સૌષ્ઠવ સારું છે, તો યોગ ચિકિત્સકની તથા કોઈ ડૉક્ટરની સલાહ લઈ તમે યોગ અભ્યાસ કરી શકો છો. એમાં ખાસ સૂર્ય નમસ્કારનો અભ્યાસ પ્રસૂતિ સમયે 4-5 મહિના સાચવવાના હોય છે. પછી તજજ્ઞનું માહિતી લઈ તમે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરી શકો છો. આનાથી ઘણા એવા બાબતોમાં તમને ફાયદો થાય છે, જેમ કે છોકરીઓને માસિક ચક્ર અનિયમિત હોય તો એમને પણ બહુ જ સરસ એવો એમ કે લાભ મળે છે. એ જ રીતે આપણા શરીરના પ્રત્યેક સ્નાયુઓ તથા હાડકાઓ અને વિવિધ ભાગોમાં બ્લડનું પ્રોપર રીતે સર્ક્યુલેશન થવાથી શરીરના પ્રત્યેક તંત્રો સુચારુ રૂપે કામ કરે છે અને એનાથી શરીર, મન, બુદ્ધિમાં તેજસ્વીતાનો ભાવ આવે છે અને શરીર સૌષ્ઠવ સાથે મન માનસિક રીતે પણ આપણે એકાગ્ર થઈએ છીએ અને આધ્યાત્મિક રીતે પણ આમાં આગળ વધી શકીએ છીએ. હવે સૂર્ય નમસ્કારનો અભ્યાસ ખાસ તો આપણે જોયું એ પ્રમાણે કોણ ન કરી શકે તો સગર્ભા મહિલા અને પીરિયડ્સ ટાઈમની કોઈ પણ સ્ત્રી એમ કે એ વખતે જે 7 દિવસ 3-4 દિવસ અથવા 7 દિવસ એ અભ્યાસ નથી કરી શકતા અથવા કોઈએ સર્જરી કરાવેલી છે તો એ સમયે સાવચેતીપૂર્ણ અભ્યાસ એ વખતે નથી કરવાનો. બાકી તમારું શરીર સારું છે તો તમે અભ્યાસ નિયમિત કરવાથી શરીર સુદૃઢ અને મજબૂત અને નિરોગી બનાવી શકો છો. ખાસ આજની તણાવગ્રસ્ત પરિસ્થિતિના કારણે બ્લડ પ્રેશર એટલે કે બીપીના પેશન્ટ માટે જો એમને મેજર બ્લડ પ્રેશર હોય તો એ અભ્યાસ શરૂઆતમાં ટાળી શકે છે. ધીમે ધીમે કંટ્રોલમાં આવે છે. માઇનર બ્લડ પ્રેશર છે, યોગ અભ્યાસથી પ્રભાવ મેળવી એમને બ્લડ પ્રેશરમાં પણ એમને સારો બદલાવ મળે છે અને એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ પણ આવે છે અને એના ઘણા બધા દાખલાઓ છે. તો તમે એવું પણ ન માનો કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી આવતું, તમે સારી રીતે ગંભીર રીતે અભ્યાસ કરો છો સારી રીતે તો પણ એ અભ્યાસમાંથી એમ કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકે છે. સાથોસાથ થાઇરોઇડ ઓબેસિટીના પેશન્ટ પણ અભ્યાસ કરી શકે છે અને એ પણ પોતાની ચરબીને ઘટાડી શકે છે. અને સૂર્ય નમસ્કારનો અભ્યાસ એવો છે કે તમે જે ભાવ સાથે અભ્યાસ કરો છો એ ભાવ તમારા અંદર ધીમે ધીમે દ્રઢ થાય છે અને તમે જે માગો છો એ મળે છે. આ સૂર્ય ઉપાસનાની એક બહુ મોટું એમ કે મહત્વ રહેલું છે. નમસ્કાર,
આજે આટલું જ. ફરીવાર મળીશું ફિટનેસ ફંડામાં કંઈક અલગ ટોપિક પર, કંઈક અલગ યોગ અભ્યાસ સાથે. નમસ્કાર. અસ્તુ. જય હિન્દ.